સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. ઉત્સવની વાત કરતાં ઉત્સવને સુધી પહોંચી ગયા છે. બધાએ ખૂબ સારી રીતે મહારાજને રાજી કરવા માટે સેવા કરી છે અને દરેક જાતના રિપોર્ટ જ્યારે મળે છે ત્યારે બધા યુવકોએ ખૂબ જ મહેનત અને પુરુષાર્થ કર્યો છે. દરેકે નાના મોટા હરિભક્તભાઈ કે જ્યારે આ જમીન તૈયાર થવાની ત્યારે જે આગળથી આવ્યા છે ત્યાર પછીથી આવ્યા છે એ બધાની ત્યારે વાત સાંભળી ત્યારે ખરેખર થાય છે કે જીવમાં સાચી રીતે ભગવાનનો સંતનો મહિમા હોય ત્યારે જ આવું કાર્ય આવી સેવા આવું થઈ શકે છે. કારણ તે વખતે આ જમીન તો એકદમ એટલી બધી ખરાબ હતી, કંઈ ઊભું રહેવાનું મન ના થાય. ઘાસ પણ ઉગેલું, ખાડા પણ ટેકરા, દુર્ગંધ પણ મારે. પેલી અમારી તરફ તો મોટું ઘાસ એટલે સાપ પણ ત્યાં રહેતા, સાપ બધા. એટલે તે વખતે એ કામ કરનારાઓને સાપ પણ દેખાય, ત્યાં આગળ ફરતા હોય પણ, અને મચ્છર પણ એટલા હોય, છતાં પણ એ બધાને ન ગણકારતા શરીરને કષ્ટ વેઠીને મહારાજને રાજી કરવા માટે આ સમયાનો સેવા જે કરી અને ખૂબ રીતે સફળતાપૂર્વક એ કાર્ય બધાએ કર્યું છે એને ખૂબ ધન્યવાદ છે. કારણ કે આવું કાર્ય ન થાય, ગમે એવું હોય તો મૂકીને ચાલ્યું જવાય કે હવે અહીંયા આવ્યા છે ત્યાંથી અને આ બધી ઉપાધિમાં આ બધું કામ કેમ થાય. પણ છતાં બધાએ જે સુખી રીતે રહેતા એવા છોકરાઓ અને બીજા પણ બધા નાના મોટાએ કરીને સેવા કરી છે. ઘણાને ઘરના પ્રસંગો આવ્યા તો પણ મૂકી દીધા. કોઈને લગ્ન પ્રસંગ હોય, કોઈને મરણ પ્રસંગ થયું, કોઈને મોદું થયું હોય, કોઈને કાંઈ થયું હોય તો પણ આ સેવા મૂકીને ગયા નહીં. એ પણ મહારાજે કહ્યું છે કે આપણે ભગવાનના સંતમાં એ હોય તો પછી આ બધું મૂકી શકાય છે ને કે મૂકી શકાતું નથી. એટલે આવું અદ્ભુત કાર્ય બધાથી થયું છે એ ભગવાનની કૃપાથી અને એક મહિમાની દ્રષ્ટિ છે એટલે આ બધું કાર્યની સેવા થઈ છે. આવું સ્વામી કે આપણે નિરંતર કરવાનું છે. મનની અંદર આવી દ્રઢતા એ નિરંતર આપણા જીવમાં રહે તો સ્વામી કે દરરોજ અહોહો થયા કરે કે આપણને આનંદ આનંદ રહ્યા કરે. અને એવું નિરંતર જો ન રહે તો સ્વામી પાછો સત્સંગ મોરો પડી જાય, મન પણ મોરું પડી જાય. માટે સ્વામી કે આવું આ વસ્તુ દરરોજ તાજીને તાજી રાખવી. આવો મહિમા, આવી કથા, વાર્તા, સેવા, ભક્તિ એ નિરંતર તાજું તાજું રાખવું. જોગી મહારાજ વાત કરતા કે લીમડીની અંદર દિવાન સાહેબ હતા, ઝવેરભાઈ દિવાન સાહેબ વિરસદના હતા અને લીમડી ઠાકોર સાહેબ ત્યાં દિવાન, એ પોતે ત્યાં લીમડીના દિવાન હતા. એ દિવાન સાહેબ પહેલાં જ્યારે ઓફિસમાં બેઠા હોય, પહેલાં જાણ તો આપણે જેને ઓફિસમાં પણ આ પંખા લાઇટ બધું નહોતું, ત્યારે બહાર એક નોકર બેઠો રહે, બેઠો બેઠો પેલો મોટો પંખો નાખે અને બીજું કામકાજ હોય તો પણ તરત આવે. એટલે પેલો ઘંટડી વગાડે, ઓફિસમાં નથી પહેલાં ઘંટડી હતી, અત્યારે ઇલેક્ટ્રિકથી બધું ચાલે. ત્યાં વગાડે એટલે પેલો ભટ્ટાવાળો આવે, આવીને તરત ઊભો સલામ, વળી 5-10 મિનિટ થઈને વળી પાછો જાય ને વળી પાછી ઘંટડી વગાડે આવે. એટલે જેટલા વખત દાડામાં 25 વખત આવે તો પણ એટલે આમ વ્યવસ્થિત રીતે સલામ કર, તાજી ને તાજી સલામ. ત્યારે એક વખત સવારે કરી છે વળી પાછું બીજું કેવા ટકલતા રહે, પછી આમ ના કરે પણ તેવું ને તેવું જ બરાબર. એટલે કહેવાનું સ્વામી કે તાજી સલામ, કે મોરો ના પડે, કે દાડામાં 25 વખત કરવી પડે તો પણ મોરો પડતો નથી. વેપારી માણસ છે પણ વેપાર કરે છે, કાપડના વેપારી હોય તો ગ્રાહક આવે અને દરેક ગ્રાહકને 25 તાકા કાઢે, આ તાકો, આ નહીં, પેલો લાવો, પેલો લાવો, તોય પણ થાકે નહીં. માલ લે કે ના લે પણ એને આખો દિવસ એટલા જ પ્રેમથી, એટલા જ એમાંથી બહુ સરસ માલ છે, સારો માલ છે. એટલે દરેક જે વેપાર કરનારા માણસ છે એ પણ પોતાનો માલ ગ્રાહકને આપવામાં, સમજાવવામાં થાકે નહીં.
અને એમ કરતાં વળી કોઈ વખત આવે તો આખા વર્ષનું કામ થઈ જાય અને જિંદગીનું કામ થઈ જાય, એટલો લાભ થઈ જાય. એટલે કહેવાનું શું છે કે આવું જ્યારે દુનિયાનું કામ છે એની અંદર પણ આપણને નવો ઉત્સાહ રહે છે. આ તો ભગવાનનું કામ છે, ભગવાનને રાજી કરવા છે, તો આપણો ઉત્સાહ રહેવો જોઈએ અને આવો નવો આનંદ રહેવો જોઈએ કે અહીંથી આપણે સેવા કરીને પછી હવે મોરું પડી જાય ઘરે જઈને, તો ત્યાં પણ કથા અને વાર્તા અને સેવા અને ભક્તિ એ પાછું એટલો જ ઉત્સાહથી આપણે રાહ, એમાં મોરું પડે નહીં. મહારાજે કહ્યું છે કે આ ઇન્દ્રિયોની ક્રિયા છે તે ભગવાનને સંતની સેવામાં રાખવી. હવે આ ઇન્દ્રિયોની ક્રિયા એટલે આપણી જે આંખ છે, કાન છે, નાક છે, વાણી છે, હાથ છે, પગ છે, આ બધી ઇન્દ્રિયો ક્રિયા કરે છે. એટલે ક્રિયા શું કરે છે? આંખ જોવાનું ક્રિયા કરે છે, કાન છે સાંભળવાનું ક્રિયા કરે છે, વાણી બોલવાનું કરે છે, નાક સુગંધી લેવાનું કાર્ય કરે છે અને હાથ એ સ્પર્શ કરવાનું કામ કરે છે. આમ બધી ક્રિયાઓ ઇન્દ્રિયોની થયા કરે. 14 ઇન્દ્રિયો છે. એટલે એ પ્રમાણે 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય અને 4 અંતસ્કરણ. આ બધી ઇન્દ્રિયો પોતપોતાનું કામ કર્યા જ કરે છે. એટલે શ્રીજી મહારાજ કે જો એ ઇન્દ્રિયોની ક્રિયા છે એ સંસારને વિષય તરફ તો છે જ, આ વિષયની અંદર પ્રવૃત્ત છે જ. એટલે એ પ્રમાણે જોવું ને ખાવું ને પીવું ને બધું અલગ જાતનું બધું જોયા કરે, અમુક જાતનું સાંભળ્યા કરે. આપણે ન સાંભળવા જેવું પણ સાંભળવું, એ બધું પણ આપણે માટે ખોટું છે. એટલે મારે કે જો ભગવાનને સંતની સેવામાં રાખવાની વાત કરી, કઈ રીતે થાય કે આંખ છે એ ભગવાનના દર્શન કરે ત્યારે એને શાંતિ થાય. આપણે જોવાનું તો છે જ, બહાર હરીએ ફરે એટલે જોયા વગર તો ચાલે ને કથળી પડીએ, પણ એ જરૂર પૂરતું જોવાનું છે. પણ એને શું કે મને સહિત જો જોવામાં રૂપ આવી જાય તો એ રૂપ આપણી અંદર પેસી જાય અને પછી એના વિચારને સંકલ્પ થાય. પણ ભગવાનનું રૂપ જો જોઈએ તો ભગવાનનું રૂપ નિર્ગુણ છે, સંતનું રૂપ સ્વરૂપ નિર્ગુણ છે. એટલે એના દર્શન કરીએ એ આંખની અંદર આપણે ભગવાનની સેવા કરી, આંખે કરીને ભગવાનની સેવા કરી કે ભગવાનને સંતના દર્શન થાય, તો એ સેવા ભગવાનની થઈ ગઈ. અને ગુણાત્માએ કહ્યું કે આંખ પણ પાપ કરે છે કે જે આપણે બધું જોવાતું હોય બહારનું રૂપ ને બીજું ને ત્રીજું એમાં જે થતું હોય તો એનો પાપ પણ થાય છે. તો એ પાપનું નિવારણ પણ આ દર્શનથી થઈ જાય છે. એવી રીતે કાનની ક્રિયા છે સાંભળવાની, એટલે લોકોની નિંદા અને કોઠલી ને બધું ઘણી જાતનું સાંભળીએ, જેની જરૂર નથી એવું સાંભળ કરીએ તો એ પણ પાપ વર્ગે છે. તો એનું નિવારણ માટે સંતની સેવાની અંદર, ભગવાનની સેવાની અંદર ભગવાનની કથા વાર્તા સાંભળીએ, એ સાંભળીએ એટલે આપણો પાપે ભરી જાય અને શુદ્ધ થાય. આ ઇન્દ્રિયની ક્રિયા છે એ શુદ્ધ થાય સાંભળવાની. એટલે ભગવાનની કથા, ભજન, કીર્તન બધું સાંભળીએ કેટલો આનંદ થઈ જાય. અને લોકોનું સાંભળ્યા કરીએ આખો દિવસ તો ઉલટો આપણે દુઃખી થઈએ. અને ભગવાનની કથા સાંભળી હોય આખો દિવસ, આખી જિંદગી આનંદ થાય, ભગવાન રાજી થઈ જાય. એમ સુગંધથી પણ ભગવાનને ચડ્યા પુષ્પ અત્તર એની લેવાની છે, તો એ ભગવાનની સેવા થઈ ગઈ. એમ વાણી છે ભગવાનના જ ગુણગાન ગાય. લોકોને ગમે તેમ બોલ કરીએ એ કોઈને ખરાબ લાગે, કોઈને ખોટું લાગે, કોઈને કંઈક થઈ જાય. અરે બધું આપણે સ્વામી કહે છે ભગવાનની ગુણગાન કહીએ તો બધું નિવારણ થઈ જાય છે. હાથે કરીને ભગવાનનો સ્પર્શ, સંતનો સ્પર્શ, એમની સેવા, તો એ હાથનો પાપ પણ ભળે છે. અને આપણને હાથની ક્રિયા છે એ ભગવાનને સંતની સેવામાં રાખીએ તો આપણું બધું અંતસ્કરણ શુદ્ધ થઈ જાય. આ જો ક્રિયાઓ છે એ આપણે બહાર જો આવી સારી કરીએ તો અંતસ્કરણ શુદ્ધ થાય છે. અને પછી એને અનંતકાળના જે પાપ વર્ગ્યા છે બધા નાશ થઈ જાય. તો અનંતકાળનો પાપ છે, આપણે અનંત જન્મ ધારણ કર્યા છે, એટલે 184 જાતની પણ વાત કરી છે. હવે એટલા બધા આપણે દેહ ધારણ કર્યા છે, પાપ કરતા જ આવ્યા છે. કારણ કોઈ દાડો ભગવાનને સંતનો આપણને યોગ થયો નથી, એટલે એ પાપ થતાં જ આવેલો છે. હવે એ બધા પાપનું નિવારણ કરવા માટે બીજું કોઈ આપણે કરી શકીએ એમ નથી, ગમે એટલું તપ વ્રત કરીએ તો પણ એને માટે એક જ કે ભગવાન સંતનો આશરો અને ભગવાનની સેવામાં આપણી જો આ ઇન્દ્રિયોની ક્રિયા થઈ જાય તો એનો પાપ ભરીને ભસ્મ થઈ જાય અને અંતસ્કરણ શુદ્ધ થાય. મન, બુદ્ધિ, ચિત્ત બધું અહં એ શુદ્ધ થઈ જાય. કારણ કે ઇન્દ્રિયો છે એ પ્રવાહ બહારથી લઈને અંદર અંતસ્કરણને આપે છે. આપણે બહાર જોયું કે અંતસ્કરણમાં પેઠું એનો વિચાર ચાલ્યા. એવી રીતે દરેક ક્રિયા તો એનાથી વિચારો થાય છે. એટલે સ્વામી કહે છે બહાર જો તમે સારું જુઓ, સત્સંગ કરો, કથા વાર્તા કરો, ભગવાનના દર્શન કરો, સારી રીતે વાણી ઉચ્ચાર કરો, આવું બધું કરો તો અંદર પણ એ વિચાર જાય. તો એનાથી અંતસ્કરણ શુદ્ધ થઈ જાય, પવિત્ર થાય, મનને શાંતિ થઈ જાય અને ભગવાન રાજી થઈ જાય. એટલે મહારાજે કહ્યું છે કે આ ભગવાનને સંતની સેવામાં ઇન્દ્રિયોને જો રાખે તો એનું અંતસ્કરણ શુદ્ધ થઈ જાય છે.
અને અંધકારના પાપ વર્ગ્યા છે એ પણ નાશ થઈ જાય છે અને જીવ શુદ્ધ થઈ જાય. આ જીવને શુદ્ધ કરવા માટે મહારાજે આપણે કહ્યું છે કે આપણી ક્રિયા છે એ શુદ્ધ થવી જોઈએ. આપણે ભલે કામકાજ વ્યવહાર બધું છે પણ એની ક્રિયા શુદ્ધ થવી જોઈએ કે અંતસ્કરણમાં અશુદ્ધ વિચાર પેસે નહીં. ક્રિયા એવી કરીએ કે જેથી કરીને ભગવાનને સંત જ સાંભળે. વ્યવહાર છે વ્યવહાર કરવો પડે, દેહ કરીને સ્વામી કે વ્યવહાર કરો, પણ જીવમાં ભગવાનને સંત. તો જીવમાં ભગવાન સંત હોય તો બીજો વિચાર પેસે નહીં તો બીજો વિચાર આવી જાય. દેહે વ્યવહાર કરતા હોય, નોકરી છે, ધંધો, વ્યવસાય, બધા બાળ કુટુંબ પરિવાર બધું હોય, એની જોડે બેસવું બોલવું બધું હોય, પણ એની અંદર બીજી વાત પેસે નહીં. એ જાણીએ કે આ એક આપણો દેહનો વ્યવહાર છે, દેહ છે ત્યાં સુધી છે, આપણી સાથે નથી, એટલે કરવા પૂરતો જ આપણે વ્યવહાર છે. બાકી મનનો ભગવાનને સંત તો એ પ્રમાણે એને કોઈ જાતનો વાંધો આવે નહીં. એટલે સ્વામી કહે છે આ પ્રમાણે આપણે અનંતકાળપૂર્ણ પાપ વર્ગ્યા છે, નષ્ટ થઈ ગયા અને જીવ છે એ શુદ્ધ થાય. આ શુદ્ધ કરવાની માટેની વાત છે. આપણે જીવને શુદ્ધ કરવો છે, આપણે શુદ્ધ આત્મા બનવું છે, ધર્મરૂપ થવું છે અને ભગવાનના સેવક થઈને ભગવાનની સેવા કરવી છે. તો એ સેવા કરવા માટે આપણે અખંડ આનંદ અનખંડ ઉત્સાહ રહે એને માટે ઇન્દ્રિયોની ક્રિયા હંમેશા ધ્યાનપૂર્વક રાખીને કામકાજ કરતા, સ્વાય કે ભલે ખેતી કરતા હોય, નોકરી કરતા હોય, વેપાર કરતા હોય, નાહવાની ક્રિયા કરતા હોય, ખાવાની ક્રિયા કરતા હોય, તો પણ તે વખતે આપણે આ ભગવાનની સ્મૃતિ સાથે જો કરીએ તો અંતસ્કરણ આપણું શુદ્ધ થાય છે. આપણે તે જ કરવાનું છે. મહારાજના આપણે આશ્રિત છે. આપણે આ બધી સેવા અત્યારે આપણે કરીએ છીએ એવી ને એવું કાયમ માટે કરવાનું કે ઘરે કામકાજ કરતાં પણ કરો તો આપણો ઉત્સાહ હંમેશને માટે રહે. અને સ્વામી કહે છે આ પ્રમાણે આપણે આપણામાં જે અહમ ને મમત્વ બુદ્ધિ છે એ પણ નષ્ટ થઈ જાય અને દેહને વિશેની બુદ્ધિ પણ નાશ થઈ જાય છે અને આત્મબુદ્ધિ થઈ જાય. તો સ્વામી કહે સાધુનો સંગ કરો, કુસંગનો ત્યાગ કરો. એ પણ વાત કરી. કુસંગ જેટલો કરીએ એટલું અંતસ્કરણ ભ્રષ્ટ થાય અને એ ખોટા વિચારો આપણે. ત્યારે કુસંગમાં કોઈ દાડો સુખ થાય જ નહીં ને. કે આપણે દારૂડિયા જોડે બેઠા હોય, કોઈ અધર્મ કરતા એની જોડે બેસતા હોય, જુગારિયા સાથે બેસતા હોય, કોઈ ભગવાનની નિંદા કરતા, સંતની સત્સંગની નિંદા કરતા હોય, ભગવાનને માર્ગેથી, ધર્મ નિયમને માર્ગેથી, ઉપાસનાને માર્ગેથી, મહિમાને માર્ગથી પાડી નાખતા હોય, એની પાસે બેસે શું સમાજ થાય? એ કુસંગ જ છે. જે ભગવાનને માર્ગેથી, ધર્મ નિયમનાથી, સત્સંગને માર્ગેથી પાડે છે એ કુસંગ જ છે. તો એનાથી આપણે દૂર રહેવું જોઈએ. એટલે મારે કે કુસંગ કોઈ કરવો નહીં અને સત્સંગ કરો. અને સત્સંગ જો કરે છે તો એને અહમને મમત્વ બુદ્ધિ જતી રહેશે. કારણ કે અહમ ને મમત્વ એ આપણે માયા છે, એ મોટું અજ્ઞાન છે અને એને લઈને આપણે દુઃખી થઈએ છીએ. તો એ પણ કહ્યું ઇન્દ્રિયો કરીને શુદ્ધ થાય, પાપ શુદ્ધ થાય. અને પછી શું કહ્યું? અહમ કોઈ પણ ના રહે. કે એ ક્યારે ના રહે? કે સંતનો સમાગમ કરીએ તો. જે જોગી મહારાજ જેવા સાચા સંત જે આપણને મળ્યા એમનો કોઈ અહમ નહોતો. અહમ નહીં, મમત્વ નહીં, મારું નહીં, તારું નહીં, રાગ નહીં, દ્વેષ નહીં. આપણે બધાએ દર્શન કર્યા છે. અખંડ આનંદ, 24 કલાક આનંદ, ઉત્સાહ ઉત્સાહ ને ઉત્સાહ, બળ ને બળ. કોઈ દાડો મોરી વાત એમને કરીશ? કારણ કે એમને આ પ્રમાણે અખંડ ભગવાનનું સાક્ષાત્કાર હતો અને પોતે રહેતા હતા. અને જો એવા સંતનો સમાગમ આપણે કરીએ પછી આપણને એવો આનંદ આવે કે એમને કેમ આનંદ આવતો હતો? એમનું જીવન એવું હતું, એ તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ હતા. એટલે એમને કોઈ કરવાનું નહોતું. એ અનાદિ પુરુષ હતા. પણ એ પુરુષો આપણને એવા જીવનમાંથી બતાવી ગયા કે જો તમારે ભગવાનનો આનંદ લેવો હોય તો આવું જીવન બનાવો. એવું રાગ દ્વેષ રહિતનું, માન અપમાન રહિતનું, હમ ને મમત્વ રહિતનું. આ તો આપણે હમવત્વ વર્ગી જાય અને હમવત્વ કરીને પછી આ ઘણી જાતના આપણે સત્સંગમાંથી મોરા પડી જઈએ, આનામાંથી આપણા ધર્મ નિયમ પર મોરા પડી જાય, કંઈ કેટલીક મોરી વાતો પણ સાંભળીએ તો એવું બધું બની જાય આપણે. કારણ કે આ બધું કરીએ છતાં પછી વાતો થાય. શું કે બહારનો સત્સંગ, ઇન્દ્રિયોનો સત્સંગ, સત્સંગનો કુસંગ, આ બધા કુસંગ કેટલી વાતના છે. બહારનો કુસંગ છે એ તો કદાચ આપણને ન અડે કે દારૂ, બીજું ત્રીજું વ્યસન એવા માણસોથી આપણે કદાચ સત્સંગ દ્રઢ થયો છે ના થઈએ, પણ ઇન્દ્રિયોનો કુસંગ પણ આપણને અડે તો એ ઇન્દ્રિયો કંઈક ખેંચાઈ જાય તો એનાથી પણ આપણું બગડી જાય. પાછો સત્સંગમાં પણ કુસંગ હોય. સત્સંગમાં કેટલાક મોરી વાત કરનારા હોય કે આ બધું શું કરે, કેટલાય હોય સેવા બહુ સારી કરતા હોય તો બીજા જે મોરા હોય કે શું તૂટી મરે, તને શું બંધાઈ દેવાના છે, તને શું અહીં આપી દેવાના છે, મારે થતું એટલું કરો. એટલે આવી મોરી પર વાત કરનારા હોય. ત્યારે એ સ્વામી પણ મહારાજે ના પાડ્યું છે કે મોરી વાત કોઈ દિવસ કરવી નહીં. જોગી મારે કે બળભરી વાત કરવી, મોડી વાત કેદી ન કરવી. આપણે ગમે ત્યાં જઈએ અને ગમે ત્યાં આપણે સત્સંગ કરતા હોય કે ઘરે હોય કે નોકરી હોય કે ધંધો હોય, પણ સત્સંગને માટે તો બળની જ વાત કરવી તો હમને બળ મળે અને આપણે પણ બળ રહે. પણ એવી મોરી વાત કરીએ તો સત્સંગમાં કુસંગ કહેવાય.
કારણ કે મારી વાત કરવી એ પણ કુસંગ જ છે. મારે ભગવાનના મહિમાની, સંતની મહિમાની, સત્સંગની તો મહિમાની જ વાત કરવી અને બધા એકબીજાનો મહિમા પણ સમજવો કે હવે પછી આપણે પોતાનું એ કરીએ પણ બીજાનો મહિમા ન સમજતા હોય. સત્સંગમાં દરેકનો મહિમા સમજાવો, નાના મોટા દરેકનો, કારણ કે એ બધા એ ભગવાનના સંબંધમાં આવ્યા છે. દુનિયામાં માણસો ફરે છે, કંઈ ધંધો નિયમ ધર્મ પાળતા નથી, ભક્તિ પણ કરતા નથી, ખોટું કરે છે. હવે એના કરતાં તો અહીંયા આવ્યા છે સારા છે ને. એનો સ્વભાવ તો દરેકનો છે, સ્વભાવ દરેકે મૂકવાના છે. તો એકબીજાના સ્વભાવને જોઈને અવગુણનો ભાવ લઈએ તો એ સ્વાય કે આપણો આ પ્રમાણે કુસંગ થઈ જાય અને એ કુસંગ કરીને પણ પાછું પડી જાય કે આવો છે, ફલાણો છે, ઢીકણો છે. આ એ બધું કરવા અહીં ક્યાં આવ્યા છે? અહીં તો આપણે ભગવાનને સદનું સુખને સેવા કરવા આવ્યા છે. તો એ વિચાર આપણે દ્રઢ રાખો તો આપણું મન ક્યારેય પાછું પડે નહીં, મોરું પણ પડે નહીં, ઉત્સાહ પણ એટલો રહે. એટલે એ પણ એક સ્વાય કે કુસંગ છે. માટે કુસંગ ક્યારેય કરવો નહીં. આ બધા કુસંગોને સમજી રાખવાના છે. તો એના કુસંગથી આપણે વાંધો આવે નહીં. એટલે સત્સંગનો કુસંગ એ પણ આપણે ભલે એ બધા આમ બધી સત્સંગ કરતા હોય, કથા વાર્તા કરતા હોય, બધું કરતા હોય, પણ મારી વાત કરી નાખે, કંઈ અમહિમાની વાત કરી નાખે, કોઈના અવગુણની વાત કરી નાખે તો એ સ્વાય કે ભલે આ સત્સંગ હોય કે સંત હોય પણ એ કુસંગ થઈ જાય. અને એનાથી આપણે દૂર રહેવું, એનાથી આપણે દૂર રહીએ કે એ વાતને આપણે મનમાં જીવમાં ના ગાલીએ તો દૂર રહ્યા. દૂર એટલે કે ભેગા તો રહેવાનું છે પણ એની વાત જીવમાં ના ઉતરી જોઈએ, જીવમાં દ્રઢ ના થવી જોઈએ કે એ જે વાત છે આપણે માટે નથી એમ જાણી અને આપણે મહારાજને વિશેની ભક્તિ, જેનાથી આપણને સત્સંગ દ્રઢ થાય, જેનાથી આપણે નિયંત્રણ દ્રઢ થાય, જેનાથી સત્સંગનો મહિમા સમજાય નાના મોટા દરેકનો, તો સ્વાય કે છે આપણે એમનો સમાગમ કરીએ તો આપણા વિશે વધતું થાય છે. તો આપણને આવી રીતનો આ સત્સંગ મળ્યો છે. તો એ માર્ગે સત્સંગ એટલે કુસંગનો ત્યાગ કરીને સત્સંગનો જો સત્સંગ કરે છે તો એને જે અહમ ને મમત્વ બુદ્ધિ છે દૂર થઈ જાય. કારણ કે અહમ ને મમત્વ એ જ મારે કે મોટી માયા છે, અજ્ઞાન છે, એને લઈને જ આપણે આ મારું તારું રાગ ને દ્વેષ ને ભલે સત્સંગ હોય તોય પણ આ થઈ જવાનું કારણ શું? દેહ ભાવ આવી જાય. દેહ ભાવને લઈને આ બધી વસ્તુ બને છે. તો દેહ ભાવ ટાળવો એ મહારાજનો સિદ્ધાંત છે. મહારાજ એટલા જ માટે આવ્યા છે, ભ્રમરૂ કરવા માટે ગુણાત્યાન સ્વામી સાથે લાવ્યા કે આવા ગુણાતીત સર્વને કરવા છે, એકાંતિક સર્વને કરવા છે. તો આપણે આ વાતને હંમેશને માટે ધ્યાન રાખવા, નિરંતર આનું અનુસંધાન રાખવું કે હું દેહ નહીં, હું આત્મા છું. તો પછી વાંધો ના આવે, તો કોઈ પ્રકારનો અહમત્વ થાય નહીં. કેવળ ભગવાનના આપણે છે, ભગવાન આપણા જ. અને એ દ્રષ્ટિ રાખીને એના સંબંધમાં આવેલા બધાનો મહિમા સમજીને આવી સેવા નિરંતર આપણે થાય, એમાં આપણને બહુ બળ ને હિંમત રહે. તો આ વાતને ધ્યાનમાં રાખીને આપણે જે કંઈ ઉત્સવમાં આવીને સેવા, ભક્તિ, કથા, વાર્તા બધું કર્યું છે એ નિરંતર આપણને રહે. એટલા માટે મહારાજે જે આ વાત કરી છે, ઇન્દ્રિયોની ક્રિયા એ ભગવાનને સંતની સેવામાં નિરંતર રાખવી, જ્યાં જઈએ તો, અને એ અંતસ્કરણ શુદ્ધ થાય, અનંતકાળના પાપ છે દૂર થઈ જાય, કુસંગનો ત્યાગ કરવો અને સત્સંગ કરવો. આ પણ છે. કારણ કુસંગનો સંગ આપણને થઈ જાય, કારણ બહાર ફરતા આવતા હોય તો સત્સંગમાં થઈ જાય અને બહારે થઈ જાય, એનું પણ બહુ જાણપણું રાખવાનું. નહીં તો આવો અમૂલ્ય સ્વાંગ છે સત્સંગ જે મળ્યો છે, ભગવાન સંત મળ્યા છે, એ પાછા થઈ જાય. ભગવાનને સંતનો અભાવ થઈ જાય, એને વિશે અરુચિ થઈ જાય, ધર્મ નિયમની સુગમતા થઈ જાય. કુસંગ વસ્તુ એવી છે તેનાથી પણ દૂર રહીને, એવા વાતોથી પણ દૂર રહીને સત્સંગ એટલે મહાન પુરુષ જે કહી ગયા, જોગી મહારાજ જે કહી ગયા છે, જોગી મહારાજ જે વાત કર્યા, શાસ્ત્રી મહારાજ જે વાત કરી છે, ભગતજી મહારાજ જે વાત કરી છે, ગુણાત્યાન સ્વામી જે વાતને જે એમને વાતો અને મહારાજના જે વચનાવતો છે એના સામું નિરંતર અનુસંધાન રાખવું. વચનાવતનો પણ હંમેશા પાઠ કરતા રહેવું. એમાં બધી વાત આવી છે. કથા વાર્તાનો જેટલું આપણને અંગ હશે એટલું આપણા મનમાં શાંતિ થશે અને સારા ગુણ આવશે. માટે કથા વાર્તાની વિશે જેટલી મોરબ છે એટલા મોટા ગુણ નહીં આવે. અહીંયા જે આગ્રહ ડૉક્ટર સ્વામી રાખે છે, મોહન સ્વામી રાખે છે કે કથા વાર્તા કરવી અને આરતીનો ટાઈમ પણ સાચવો. આ નિયમો છે આપણા. જો એ સાચવીએ તો એ થઈ જાય. કામકાજ કરતાં પણ ટાઈમ થાય ત્યારે આપણે એ બધું ધ્યાન રાખી લેવું જોઈએ તો વાંધો ના આવે. એટલે કથા વાર્તા છે એ બહુ અવશ્યની વસ્તુ છે. એટલે કોઈ ના હોય તો એકલા વચનાવત વાંચવું, વાતો પણ વાંચી રહેવી, 5 જણા ભેગા થઈને વાંચવું, ત્યાં જવું. પણ નવરા બેસીને અટરપટર ના કરવું. જો અહીંયા તમે બધાએ ગોઠવ્યું છે કે દરેક કેમ્પની અંદર હંમેશા આરતી સાંજે થાય, કથા વાર્તા પણ થાય, સંતો પણ તમને આપે છે, તો તમને બળ રહ્યું. નકર તમારું બધાનું અહીંયા જરા મોરપ પડી જાય. તો અહીંયા બધા કથા વાર્તાનો યોગ ના હોત તો ઘણાનું મન મોરું પડી જાય. પણ આ બળ જો હતું તો આપણને આ ઉત્સાહ રહ્યો, સેવા થયું, બધું થયું, હજુ પણ ચાલે છે. તો એવી રીતે સ્વામી કહે છે આપણે કથા વાર્તાનું અંગ કાયમ રાખવું, નિરંતર રાખવું
અને ભગવાનના નિયમો છે એને પણ દ્રષ્ટિ રાખીને પાલન કરવું તો સર્વ પ્રકારે સુખ થાય છે. તો આપ બધાને ખૂબ ધન્યવાદ છે. આપણે સેવા કરી છે એ સેવાનું ફળ મહારાજ આપણે અનંતનું આપશે. અંતરમાં શાંતિ થશે. પણ આપણો જે આ સત્સંગ અને આપણે જે મહારાજના વચન છે તે સત્સંગ હંમેશા રાખો, કુસંગથી દૂર રહેવું અને ભગવાનની અંદર ભગવાનની સેવાની અંદર આપણી વૃત્તિ હંમેશને માટે રહે એવું બળ મહારાજ સર્વને આપે પ્રાર્થના.